રાણકી વાવ ઈસવીસન 1063 થી 1068 દરમિયાન સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમની યાદમાં તેમની રાણી ઉદયમતી દ્વારા નિર્મિત કરવામાં આવી હતી। આ વાવ સોલંકી શૈલીમાં બનેલી છે, જે ચૌલુક્ય શૈલીના નામે પણ ઓળખાય છે। મધ્યયુગીન ગુજરાતમાં આ વાવ માત્ર પાણીના સ્ત્રોત તરીકે નહીં, પરંતુ એક પવિત્ર તીર્થસ્થળ અને સામાજિક સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરતી હતી। રાણકી વાવની ખોજની વાત કરીએ તો 13મી થી 15મી સદીમાં સરસ્વતી નદીમાં પૂર આવવાના કારણે રાણકી વાવ રેતી અને કાદવમાં દટાઈ ગઈ હતી। લાંબા સમય સુધી આ વાવ ભૂતકાળમાં ગુમ થઈ ગઈ હતી અને લોકો માટે અજાણી બની ગઈ। 1940ના દાયકામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા આ વાવનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું। 1958 થી 60 દરમિયાન ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા પુનઃ ખોદકામ કરીને વાવને તેના મૂળ સ્વરૂપમાં લાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું। 2014માં યુનેસ્કોએ તેને વિશ્વ સંસ્કૃતિ વારસાની યાદીમાં સમાવેશ કર્યો, જે ભારતીય સ્થાપત્ય અને સંસ્કૃતિ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હતી। વાવના સ્થાપત્ય અને શિલ્પકળાની વાત કરીએ તો રાણકી વાવ એક શ્રેષ્ઠ કોતરણીવાળી વાવ છે, જેમાં ભારતીય સ્થાપત્યશાસ્ત્રની ગહેરાઈ અને સુંદરતા દર્શાવવામાં આવી છે। વાવ 7 માળની બનેલી છે, જે એક માળ પછી બીજો માળ એમ નીચે તરફ જતા જાય છે। વાવની સજાવટ અને શિલ્પકળાની વાત કરીએ તો આ વાવમાં 500થી વધુ મુખ્ય મૂર્તિઓ અને 1000થી વધુ લઘુચિત્રના શિલ્પો શોભાયમાન છે। આ ઉપરાંત દેવી દેવતાઓ, અપ્સરાઓ, ઋષિ મુનિઓ અને વિષ્ણુના 10 અવતારની સુંદર કોતરણી આ વાવમાં કરવામાં આવેલી છે। વાવમાં અપ્સરાઓને 16 શૃંગાર સાથે કોતરવામાં આવી છે, જે મહિલાઓની સૌંદર્યપ્રેમી જીવનશૈલી દર્શાવે છે। વાવનું બાંધકામ રિવર્સ ટેમ્પલ શૈલીમાં થયેલ છે, જેની વાત કરીએ તો વાવને માત્ર પાણીના સંગ્રહ સ્થાન માટે નહીં, પરંતુ એક ઊંડા મંદિરની કલ્પના કરીને બનાવવામાં આવેલ છે, જ્યાં પાણીને પવિત્ર તત્વ તરીકે પૂજવામાં આવ્યું છે। વિષ્ણુના શેષશૈયા મુદ્રામાં આવેલા શિલ્પની હાજરી દર્શાવે છે કે આ વાવ ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલી હતી। વાવના બાંધકામના કારણોની વાત કરીએ તો ગુજરાત એક શુષ્ક પ્રદેશ છે, જ્યાં પાણીની તંગીને દૂર કરવા માટે વાવોને બનાવવામાં આવતી। 2 ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ દર્શાવવા વાવનું નિર્માણ કરવામાં આવતું। વાવમાં બનેલા વિષ્ણુના અવતારો અને અપ્સરાઓના શિલ્પો દર્શાવે છે કે વાવનો માત્ર પીવાના પાણી માટે નહીં, પરંતુ આધ્યાત્મિક શાંતિ માટે પણ ઉપયોગ થતો। 3 સામાજિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વાવનો ઉપયોગ થતો। વાવ એક સામાજિક મેળાવડાનું સ્થળ પણ હતું, જ્યાં યાત્રીઓ અને વેપારીઓ આરામ કરી શકતા। 4 સ્થાપત્ય અને રાજકીય પ્રભાવ દર્શાવવા માટે વાવો બનાવવામાં આવતી, જેમ કે રાજવી પરિવાર દ્વારા ભવ્ય વાવોની રચના કરવી તે સામ્રાજ્યની શક્તિ અને સુખાકારીને દર્શાવતું હતું। વર્તમાન સ્થિતિ અને પર્યટન સ્થળ તરીકે રાણકી વાવ આજે ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોમાંની એક છે। રાણકી વાવનો 2014માં યુનેસ્કો દ્વારા વિશ્વ સંસ્કૃતિના વારસાની યાદીમાં સમાવિષ્ટ કરાયા પછી અહીં ભારત અને વિદેશથી અનેક પર્યટકો આવે છે। ભારતીય રિઝર્વ બેંકે 100 રૂપિયાની નોટ પર રાણકી વાવની છબી મૂકીને તેના મહત્વને વધારે મજબૂત બનાવ્યું છે। નિષ્કર્ષ કાઢીએ તો રાણકી વાવ માત્ર એક પ્રાચીન અને ઐતિહાસિક સ્થળ જ નથી, તે એક ઐતિહાસિક હસ્તકલા, પાણી સંરક્ષણ અને આધ્યાત્મિક સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે। આજે પણ તેની શિલ્પકળા અને સ્થાપત્ય વિશ્વના શ્રેષ્ઠ વાસ્કલ્પિક આશ્ચર્યોમાંની એક ગણાય છે।